दोस्तों શું તમે જાણો છો કે માત્ર 55 રૂપિયાથી શરૂ કરીને તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 થી 5000 સુધીનું પેન્શન મેળવી શકો છો। જી હા દોસ્તો, સરકારની સૌથી મહત્વની સ્કીમ આવી ગઈ છે જેમાં તમે દર મહિને 5000 રૂપિયા સુધીનું પેન્શન છે તે તમામ લોકો મેળવી શકે છે। જી હા દોસ્તો, આની અંદર કેવી કન્ડિશન છે, કઈ રીતે પેન્શન છે તે 60 વર્ષ પછી લોકોને આપવામાં આવે છે તેના વિશેની માહિતી છે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। દોસ્તો સ્વાગત છે આપ સૌની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં, જેમાં અમે સરકારની નવી સ્કીમ છે તે નવી જાહેરાતો છે જેની હેઠળ તમે લાખો રૂપિયા સુધીની સહાય છે તે મેળવી શકો છો તેના વિશેની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી આપવામાં આવે છે। જો તમે અમારી YouTube ચેનલ ઉપર સૌથી પહેલીવાર આવ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે સરકારની આવી જ સરસ મજાની સ્કીમ છે તેના વિશેની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। જેવું કે દોસ્તો તમને સૌને જણાવ્યું કે 3000 થી 5000 સુધીનું પેન્શન છે જે તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને મેળવી શકો છો। તો દોસ્તો આ વાત સાચી છે, આમાં હું કાંઈ ફેક વિડીયો નથી બનાવી રહ્યો। આ જે માહિતી આપવામાં આવેલી છે તે ખુદ સરકાર દ્વારા માહિતી આપવામાં આવેલી છે, જેમાં તમે દર મહિને 55 રૂપિયા ભરી અને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 થી 5000 સુધીનું પેન્શન છે તે મેળવી શકો છો। હા મિત્રો, સરકારની એવી એક સ્કીમ છે જે તમને જીવનભર દર મહિને પૈસા આપશે। આમાં તમને વિગતવાર જણાવીએ દોસ્તો, તો આજે આપણે આના વિશે જ વાત કરવાના છીએ, પીએમ માનધન યોજના વિશે, જે ખાસ કરીને મજૂરો અને નાના કામદારો માટે બનાવવામાં આવી છે। આ યોજના હેઠળ જો તમે 18 વર્ષથી 40 વર્ષની ઉંમર વચ્ચે છો તો તમે આ સ્કીમમાં તમે જોડાઈ શકો છો। જી હા દોસ્તો, આની અંદર તમે જોડાવા માટે તમારે દર મહિને 55 રૂપિયાથી લઈને કંઈક તમારા ઉંમર મુજબ જે નક્કી કરેલી રકમ છે દોસ્તો તે તમારે ભરવાની રહેશે। જે રકમ તમે ભરશો દોસ્તો તો તમને જ્યારે તમે 60 વર્ષની ઉંમર વટાવી જશો તો તમને દર મહિને પેન્શન છે દોસ્તો તે સરકાર દ્વારા આપવામાં આવશે। જે પેન્શન છે દોસ્તો તે 3000 થી 5000 રૂપિયા સુધીનું તમને મળશે। આની અંદર ખાસ વાત એ છે દોસ્તો કે તમે દર મહિને થોડું યોગદાન તમારે કરવું પડશે, જેમ કે 18 વર્ષની ઉંમરે માત્ર 55 રૂપિયા અને 40 વર્ષની ઉંમરે 200 રૂપિયા સુધી તમારે ભરવા પડશે। જે સૌથી મોટી વાત આની અંદર એ છે કે તમે જેટલું પૈસા ભરો છો એટલું જ સરકાર પણ તમારા માટે પૈસા ભરશે, જેથી કરીને તમને ડબલ કિંમત છે તે તમને 60 વર્ષની ઉંમર બાદ કોઈ પણ કામ કર્યા વગર તમને ઘરે બેઠા 5000 રૂપિયા સુધીની કિંમત છે તે તમને આપવામાં આવશે। તો ખાસ એક વાત આની અંદર છે। સાથે દોસ્તો આની અંદર તમને એ પણ જણાવીએ કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 થી 5000 સુધીનું પેન્શન આપવા માટે જીવનભરની ગેરંટીની આવક છે આની અંદર આપવા માટે, અને મૃત્યુ બાદ પત્નીને 50% પેન્શન મળશે। એટલે કે સૌથી મોટી અને મહત્વની વાત છે કે તમારે જો તમારું અવસાન થઈ જાય 60 વર્ષની ઉંમર બાદ તો તેનું 50% પેન્શન છે તે મૃત્યુ બાદ તમારા પત્નીને આપવામાં આવશે અથવા તો સીધી લીટીના વારસદારને આપવામાં આવશે। સરળ ઓટો ડેબિટ સુવિધા છે દોસ્તો તે આની અંદર આપવામાં આવી છે, જેથી કરીને દોસ્તો તમે પૈસા છે તે આસાનીથી વિથડ્રો કરી શકો છો। જે સરકારની સૌથી મહત્વની સ્કીમ છે। સાથે દોસ્તો આ યોજના માટે જરૂરી એ છે કે તમારું માસિક આવક છે દોસ્તો તે 15000 થી ઓછી હોવી જોઈએ। જી હા દોસ્તો, આ સ્કીમની હેઠળ જે કોઈ પણ લોકો લાભ લેવા માંગતા હોય તેની માસિક આવક છે દોસ્તો તે 15000 થી ઓછી હોવી જોઈએ। સાથે તમે EPFO ESICમાં જોડાયેલા ન હોવા જોઈએ અને તમારું ઇન્કમ ટેક્સ પેયર છે તે તમે ભરતા હોવા ન જોઈએ। એટલે કે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન છે તે તમે ભરો છો તો આ સ્કીમનો લાભ નહીં મળે। જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા નથી તેવા લોકોને આનો લાભ છે દોસ્તો તે દર મહિને 3000 થી 5000ની સુવિધા છે તે તમને આપવામાં આવશે। સાથે દોસ્તો આની અંદર મહત્વની વાત એ છે કે અપ્લાય કરવા માટે તમારે નજીકના CSC સેન્ટર પર જવાનું રહેશે, જ્યાં તમારે ડોક્યુમેન્ટ કયા લઈ જવાના રહેશે દોસ્તો, તો આધાર કાર્ડ અને બેંક પાસબુક સાથે લઈ જવાની રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર તમારે આપવો પડશે અને તરત તમારું રજિસ્ટ્રેશન છે દોસ્તો તેની કામગીરી તમારે આ આટલા ડોક્યુમેન્ટની અંદર પૂર્ણ થઈ જશે। જો તમે વચ્ચે આ સ્કીમ છોડી દો છો એ પણ દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે તમારે આ સ્કીમ હેઠળ તમારા પૈસા છે તે તમારે નથી ભરવા, એટલે કે દર મહિને 55 રૂપિયા કે પછી 200 રૂપિયાની કિંમત તમારે ભરવી નથી, તો તમારું જે જમા કરાવેલા જેટલા પણ પૈસા હશે દોસ્તો, જેટલા પણ તમારે મહિનાની રકમ છે તે તમારા એકાઉન્ટમાંથી કપાણી છે તે તમારા એકાઉન્ટમાં પાછા જમા કરી દેવામાં આવશે। એટલે કે તેની સાથે જે કંઈ પણ વ્યાજ ભરેલું છે તેની સાથે તમને પરત પૈસા કરવામાં આવશે, પણ સરકારનો ભાગ જે સરકાર તેની તરફથી પૈસા ઉમેરે છે તે તમને ભાગ છે દોસ્તો તે આપવામાં આવશે નહીં। જેથી કરીને દોસ્તો જો તમે આ યોજનામાં જોડાયેલા છો અને તમે અધવચ્ચેથી તમે આ યોજના છે તે મૂકી દો છો તો તમને વ્યાજ સાથે તમારી જેટલી પણ રકમ તમે ભરેલી છે
તે તમને આપવામાં આવશે, પરંતુ સરકારનો ભાગ તેમાં તમને નહીં મળે. તો મિત્રો આવી સરસ યોજના છે જેને તમે ચૂકી ન જશો. માત્ર 55 નાખો અને દર મહિને 5,000 રૂપિયા સુધી તમે સરકારની આ સ્કીમ હેઠળ મેળવી શકો છો. જે કોઈ પણ લોકો છે દોસ્તો તે આની અંદર રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તે તમારા આજુબાજુના CSG સેન્ટર છે ત્યાં જઈ અને આનું રજિસ્ટ્રેશન છે દોસ્તો તે કરાવી શકે છે. જેથી દોસ્તો યોજનાનું નામ તમે ભૂલી નહીં જતા. PM માનધન યોજના છે દોસ્તો, તે આ યોજનાનું નામ છે. આના હેઠળ તમને સરકાર દ્વારા દર મહિને 60 વર્ષની ઉંમર બાદ 3,000 થી 5,000 સુધીનું પેન્શન છે તે ઘર બેઠા આપવામાં આવે છે. જેમાં દોસ્તો તમે આ યોજનામાં જો રજિસ્ટ્રેશન કરો છો તો દર મહિને તમારા એકાઉન્ટમાંથી નક્કી કરેલી નિશ્ચિત રકમ છે દોસ્તો તે તમારા એકાઉન્ટમાંથી કપાઈ જશે. અને કપાઈ ગયા બાદ દોસ્તો જે તે સમયે તમારા 60 વર્ષની ઉંમર કમ્પ્લીટ થાય ત્યારબાદ આ પેન્શન છે દોસ્તો તે તમારું ચાલુ થઈ જશે. જેના હેઠળ તમને કેટલા દોસ્તો તો 3,000 થી 5,000 સુધીનું પેન્શન છે તે આપવામાં આવશે. તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે તમામ લોકો માટે. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે સરકારની આવી જ સરસ મજાની સ્કીમ છે તેના વિશેની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. જેના હેઠળ તમે દોસ્તો સરકારની જે લાખો રૂપિયાની સ્કીમ છે તેનો લાભ તમે આ ચેનલના માધ્યમથી જોઈ શકો છો. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.